વિદ્યાર્થી મિત્રો, ધી જેમ દેસાઈ હાઈસ્કૂલ ઠાસરા આપણો આજનો વિષય છે ભૂગોળ. ધોરણ 11 ભૂગોળ. આ ભૂગોળ વિષયમાં પ્રકરણ 12 જલાવરણ વિશે એક પ્રશ્ન જોઈશું આપણે. તો આ પ્રશ્નમાં જોઈએ કે સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો. પૃથ્વી પર ઘણા બધા સમુદ્રો આવેલા છે. આ દરેક સમુદ્રને તાપમાન જુદું જુદું હોય છે. તો આ તાપમાન જે છે, સમુદ્ર જળનું જે તાપમાન અલગ અલગ શા માટે હોય છે એ અંગેનો આ એક પ્રશ્ન છે. હવે પ્રશ્નમાં જોઈએ. પહેલો મુદ્દો છે, પહેલી શરૂઆત, સાગર જળની સપાટીનું સરેરાશ તાપમાન 17 સેલ્સિયસ હોય છે. સાગર જળ જે છે એનું સરેરાશ તાપમાન 17 સેલ્સિયસ હોય છે. હવે પહેલો મુદ્દો જોઈએ, સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. હવે વિષુવવૃત્તના જે વિસ્તારો હશે પૃથ્વી પર આપણે જોઈએ આકૃતિમાં કે વિષુવવૃત્તના જે વિસ્તારો હોય છે એ વિસ્તારોમાં સૂર્યના કિરણો બારેમાસ સીધા પડતા હોય છે. કિરણ બારેમાસ સીધા પડે છે. એટલે કિરણો જો સીધા પડતા હોય તો એ જે વિસ્તારનું તાપમાન છે, તાપમાન હંમેશા વધારે રહે. જે વિસ્તારોમાં સૂર્યના કિરણો સીધા પડતા હોય એટલે વિષુવવૃત્તનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં સૂર્યના કિરણો સીધા પડે છે. સીધી વાત છે, તાપમાન કેવું હશે? વધારે હોય. એટલે ત્યાં જે સમુદ્ર આવેલા હોય એ સમુદ્રનું તાપમાન કેવું હશે? વધારે જોવા મળે. તો એ પ્રમાણે જોઈએ કે વિષુવવૃત્તના વિસ્તારોમાં સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી સૂર્યના કિરણોની કોણીય લંબાઈ ઓછી. એટલે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ, સૂર્યમાં જે કિરણ નીકળે છે એની લંબાઈ કેવી થઈ જશે? બીજા વિસ્તાર કરતાં ઓછી થઈ જાય. તે તાપમાન વધારે હોય છે. એટલે વિષુવવૃત્તના વિસ્તારોમાં તાપમાન વધારે જોવા મળે છે. કે જ્યારે ધ્રુવીય પ્રદેશો, ધ્રુવ વિસ્તાર, આ ધ્રુવ વિસ્તારો થશે. આ ધ્રુવ વિસ્તારોમાં સૂર્યના કિરણની કોણીય લંબાઈ કેવી હશે? થોડી લંબાઈ વધી જશે. અને જુદા જુદા વાતાવરણના સ્તરોમાં તેને પસાર થવું પડે. એટલે કિરણ કેવા પડે છે? ત્રાંસા પડે છે. કિરણો ત્રાંસા પડતા હોવાથી ધ્રુવીય જે વિસ્તારો છે એ વિસ્તારોમાં સૂર્યનું તાપમાન ઓછું હોય છે. એને કારણે ત્યાં જે સમુદ્રો હશે એ સમુદ્રનું તાપમાન પણ કેવું છે? ધ્રુવ વિસ્તારોમાં ઓછું હોય છે. જેને કારણે ધ્રુવ અને વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જેમ જઈશું આપણે બંને તરફ, તેમ સૂર્ય કિરણ કોણીય લંબાઈ વધતી જશે. તાપમાનમાં ઘટાડો થતો જાય છે. એને કારણે એ જે તે વિસ્તારો છે એ વિસ્તારોમાં તાપમાન જુદું જુદું અનુભવાતું હોય છે. એટલે સમુદ્રનું તાપમાન, સમુદ્ર સપાટીનું તાપમાન જે છે એ દરેક વિસ્તારોમાં જુદું જુદું અનુભવાતું હોય છે. પહેલો મુદ્દો થયો. આ બીજો મુદ્દો જોઈએ, સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને આકાર. સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને આકાર બીજો મુદ્દો છે. એમાં જોઈએ બંધિયાર સમુદ્ર. બંધિયાર સમુદ્ર કોને કહેવાય? કે જે સમુદ્ર આવેલો છે ચારે બાજુએ જમીન આવેલી હોય, વચ્ચે સમુદ્ર હોય, એ બંધિયાર સમુદ્ર. અને સીમાંત સમુદ્રના તાપમાન પાસે ખુલ્લા સમુદ્રના તાપમાન કરતાં ઊંચા કે નીચા હોય છે. એનો આધારની વાત, સાગર મગ્ન પર્વતમાળાઓ. સાગરની અંદર કેટલીક પર્વતમાળાઓ આવેલી હોય છે. એ પર્વતમાળાઓ અને કિનારાના ભૂમિખંડો પર છે. આજુબાજુ કયો ભૂમિખંડ છે એના ઉપર એ તાપમાનની અસર જોવા મળે છે. બાલ્ટિક સમુદ્ર, સમુદ્રનું નામ છે બાલ્ટિક સમુદ્ર અને હડસનના ઉપસાગર. હડસનનો એક ઉપસાગર છે. આસપાસના ભૂમિખંડોની અસર હોવાથી, આ બંને સાગરની આસપાસ જે ભૂમિખંડો છે એની અસર હોવાથી ખુલ્લા સમુદ્ર કરતાં તેના તાપમાન, ખુલ્લા જે સમુદ્ર જે છે એના કરતાં એનું જે તાપમાન છે એ તાપમાન નીચા છે, ઓછું છે. રાતો સમુદ્ર પણ, એક રાતો સમુદ્ર આવેલો છે. એ સમુદ્ર પર રણ પ્રદેશોથી ઘેરાયેલો છે. એની આજુબાજુ શું છે? રણ પ્રદેશો છે. સીધી વાત છે, રણ પ્રદેશો હોય તો એ વિસ્તારનું તાપમાન કેવું હશે? વધારે હોય, ગરમી વધારે હોય છે. આ રાતો સમુદ્ર રણ પ્રદેશોથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન ઊંચું હોય છે.
એટલે રાતા સમુદ્રનું તાપમાન વધારે ઊંચું છે. શા માટે? કે એની આજુબાજુ રણ પ્રદેશો આવેલા છે. રણ પ્રદેશોને કારણે તાપમાન કેવું છે? ઊંચું છે. ત્રીજો મુદ્દો જોઈએ પવન. પવન જવાબ ઉત્તર પેસિફિક અને દક્ષિણ એટલાન્ટિક મહાસાગર. દક્ષિણ એટલાન્ટિક મહાસાગર, ઉત્તર પેસિફિક મહાસાગર પર ભૂમિખંડો પરથી વાતા શિયાળાના ઠંડા પવનોને લીધે, શિયાળામાં જે ઠંડા પવનો આવે છે એને લીધે તેના તાપમાનમાં વાર્ષિક તફાવત 18 સેલ્સિયસ જેટલો નોંધાયો છે. તાપમાનમાં મોટો તફાવત નોંધાયો છે. કેમ? કે ઠંડા પવનો આવે છે, તાપમાન કોઈ જગ્યાએ કેવું ઓછું, 18 સેલ્સિયસ જેવું તાપમાન તફાવત નોંધાયો છે. હિન્દ મહાસાગર પર ઉનાળામાં, હિન્દ મહાસાગર દક્ષિણ ભારતની નીચે જોઈએ છે, તમિલનાડુથી નીચે, કન્યાકુમારીથી નીચે હિન્દ મહાસાગર આવેલો છે. હિન્દ મહાસાગર પર ઉનાળામાં વાતા નૈઋત્ય કોણીય, ઉનાળાની વાત છે, ઉનાળામાં હિન્દ મહાસાગર પરથી વાતા નૈઋત્ય કોણીય મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનમાં વધારો કરે છે. સમુદ્ર જળના તાપમાનમાં શું થાય છે? ઉનાળાના પવનો આવે છે એટલે ગરમ હોય એટલે તાપમાનમાં શું કરે છે? વધારો કરે છે. જ્યારે શિયાળાની વાત, હવે શિયાળાનો સમય હોય, હવે શિયાળામાં ભૂમિખંડો પરથી વાતા ઈશાન કોણીય મોસમી પવનો, શિયાળામાં ભૂમિખંડો પરથી ઠંડા પવનો ઈશાન બાજુ આવતા હોય, ઈશાન કોણીય મોસમી પવનો એ તરફથી આવે છે. એ પવનો સમુદ્રના તાપમાનમાં ઘટાડો કરશે. એ પવનો, ઠંડા જે પવનો જે છે એ સમુદ્ર જળના તાપમાનમાં શું કરે છે? ઘટાડો કરે છે. શા માટે? કે શિયાળાના પવનો કેવા હશે? ખૂબ જ ઠંડા હોય છે. આ ઠંડા પવનો એ તાપમાનમાં એ ઘટાડો કરે છે. ચોથો મુદ્દો જોઈએ મહાસાગરના પ્રવાહ. નંબર 4, મહાસાગરના પ્રવાહ કઈ રીતે અસર કરશે? કે મહાસાગરના જે પ્રવાહો છે તાપમાન પર અસર કરે છે. કે જેમ કે ગલ્ફ સ્ટ્રીમ, પ્રવાહનું નામ છે ગલ્ફ સ્ટ્રીમ નામનો ગરમ પ્રવાહ. ગલ્ફ સ્ટ્રીમ કેવો પ્રવાહ છે? ગરમ પ્રવાહ છે. એ ગરમ પ્રવાહ એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે. ગલ્ફ સ્ટ્રીમ જે ગરમ પ્રવાહ જે છે એ એટલાન્ટિક મહાસાગર તરફ જાય છે ત્યારે એટલાન્ટિક મહાસાગરના તાપમાનમાં શું કરશે? વધારો કરે છે. શા માટે વધારો કરશે? કે એ ગલ્ફ સ્ટ્રીમ જે પ્રવાહ છે એ ગરમ પ્રવાહ છે, એ તાપમાનમાં કંઈક થોડોક એ વધારો કરે છે. કે જ્યારે લાબ્રાડોર, ટૂંકા પ્રશ્ન માટે જુઓ, લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ તાપમાનમાં ઘટાડો કરે છે. લાબ્રાડોરનો જે પ્રવાહ જે છે એ ઠંડો છે. હવે આ ઠંડો પ્રવાહ જે સમુદ્ર તરફ જશે એ સમુદ્રના તાપમાનમાં શું કરશે? એ ઘટાડો કરે છે. એટલે સમુદ્રનું તાપમાન કેવું છે? ઓછું અનુભવાય છે. આ પ્રમાણે દરેક સમુદ્રનું તાપમાન એ જુદું અનુભવાય છે. એના એ પરિબળો થયા. આગળનો એક પ્રશ્ન જોઈએ, સમુદ્ર જળની ક્ષારતાના લક્ષણો કયા છે? સમુદ્રનું પાણી કેવું હોય છે? ખારું હોય છે. તો એના લક્ષણો કયા છે? ખારું હોવાના કારણો પણ જુદા હોય છે. દરેક સમુદ્રનું પાણી સરખા પ્રમાણ ક્ષારવાળું હોતું નથી. કોઈ સમુદ્રનું પાણી વધારે ખારું હોય, કોઈ સમુદ્રનું પાણી થોડું પ્રમાણ ઓછું ખારું હોય. હવે એના લક્ષણોમાં જોઈએ. સમુદ્રનું પાણી ખારું હોય છે. તે ખારાશ તેમાં ઓગળેલા ક્ષારોને લીધે હોય છે. એ ખારાશ શા માટે હોય છે? કે આમાં જે ઓગળેલા ક્ષારો જે છે એ ઓગળેલી સ્થિતિમાં હોય છે. તેને આપણે શું કહીએ? સમુદ્ર જળની ક્ષારતા કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? કે સમુદ્ર જળની ક્ષારતા છે. સમુદ્રનું પાણી ખારું છે. ખારું શા માટે છે? કે સમુદ્રનું જે પાણી જે છે એમાં જે ક્ષારો જે છે એ પાણી સાથે ઓગળેલી સ્થિતિમાં હોય છે અને પ્રવાહ સતત વહેતો હોય છે એટલે ક્ષારો સતત ઓગળેલા હોય છે. જે ઓગળેલા ક્ષાર પાણી ખારું છે અને આપણે શું કહીએ છીએ? સમુદ્ર જળની ક્ષારતા કહીએ છીએ. સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારોમાં શું હશે? કે મીઠું, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ક્ષારો હોય છે. સમુદ્ર જળની ક્ષારતા 35% છે. સરેરાશ ક્ષારતા એ 35% છે.
એટલે કે 1000 ગ્રામ પાણી લેવામાં, સમુદ્રનું 1000 ગ્રામ જો પાણી લેવામાં આવે તો એનું વજન 1000 ગ્રામ વજનનું પાણી લેવામાં આવે તો સમુદ્ર જળમાં 35 ગ્રામ ક્ષાર છે એમ કહી શકાય. સમુદ્ર જે પાણી છે 1000 ગ્રામ વાળું વજનનું પાણી લેવામાં આવે 1000 ગ્રામ, એમાં જે ક્ષાર જે છે એમ આપણે કહી શકીએ કે 35 ગ્રામ ક્ષાર એ આવેલા છે. સમુદ્ર જળની ઘનતા વધારે હોય છે. શા માટે? ક્ષારતાને લીધે ઘનતા વધારે હોય છે. તે જળમાં ક્ષારનું પ્રમાણ પણ વધારે હોય છે. સમુદ્ર પાણીની ક્ષારતા વધારે છે. શા માટે? ખારું પાણી છે, ક્ષારતા વધારે છે. સમુદ્ર જળની ક્ષારતા તેની ઘનતા, એની ઘનતા, તાપમાન, મીઠા પાણીની આવક પણ અસર કરશે, બાષ્પીભવન પર અસર કરશે અને મહાસાગરના પ્રવાહો, હિમનું પીગળવું, નદીઓ વગેરે એ સમુદ્રની ક્ષારતામાં અસર કરે છે. કઈ રીતે? કે મીઠું પાણી, કે જે સમુદ્રમાં મોટી નદીઓ સતત પાણી ઉમેરતી હોય, મોટી જે નદીઓ સમુદ્રને મળતી હોય એ સમુદ્રની પાણીની ક્ષારતા ઓછી છે. શા માટે? કે મીઠું પાણી સતત, મોટી નદીઓનું મીઠું પાણી સતત સમુદ્રમાં ઉમેરાય છે, એવા સમુદ્રની ક્ષારતા ઓછી હોય. આ બાષ્પીભવન કઈ રીતે અસર કરશે? કે જે વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધારે હોય તો સમુદ્રનું તાપમાન પણ વધારે હોય એટલે બાષ્પીભવન વધારે થાય. આ બાષ્પીભવન થાય એ પાણી વરાળ સાથે ઉપર જશે, પરંતુ ક્ષારો ઉપર જતા નથી. ક્ષારો તો સમુદ્રમાં જ રહે છે. જો વધારે બાષ્પીભવન થાય એને કારણે એ વિસ્તારોની, એ સમુદ્રની ક્ષારતા કેવી હશે? વધારે જોવા મળે છે. હિમશિલાઓનું પીગળવું, ધ્રુવીય વિસ્તારમાં આપણે જોઈએ છીએ કે હિમશિલાઓ સતત પીગળતી હોય છે. એનું જે પાણી પણ સમુદ્રમાં જવાનું એટલે મીઠું પાણી હોય, હિમશિલાનું પાણી મીઠું હોય એટલે મીઠા પાણીની આવક સતત થાય છે સમુદ્રમાં, તો એ સમુદ્રની ક્ષારતા પણ ઓછી જોવા મળે છે. આથી એક ક્ષારતા પર અસર કરતા પરિબળો થયા. આગળ આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે આપણો ભરતીના પ્રકારો. સમુદ્રમાં જે ભરતી આવે છે, ભરતી કોને કહેવાય? કે સમુદ્ર પાણી કિનારા તરફ ધસી આવતું હોય, કિનારા તરફ ધસી આવે, કિનારા તરફ આવી જાય, જોરદાર ધક્કા સાથે પાણી કિનારા પર આવી જાય એને ભરતી કહેવાય. એ પાણી પાછી થોડા સમય પછી ધીરે ધીરે એ સમુદ્ર તરફ દૂર સુધી પાછું જાય એને શું કહેવાય? ઓટ કહેવાય છે. આ ભરતી ઓટથી. તો આપણે ભરતીના પ્રકારો જોવાના છે. સમુદ્રમાં જે ભરતી આવે છે એના પ્રકારો. પહેલો છે ગુરુત્તમ ભરતી. નંબર 1 ગુરુત્તમ ભરતી. ગુરુ એટલે મોટી ભરતી આવે. તો સમુદ્ર મોટી ભરતી ક્યારે આવે? દર પૂનમે અને અમાસે. દર પૂનમે અને અમાસે. કે દર પૂનમે અમાસે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર સીધી રેખામાં આવે છે. અમાસનો સમય હોય કે પૂનમ હોય તો ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ એ વધારે લાગે છે પૃથ્વીના સમુદ્ર ઉપર, એટલે સમુદ્ર પાણી વધારે ખેંચાઈ આવે. વધારે ખેંચાઈ આવે છે એટલે મોટી ભરતી, મોટા મોજા ઉત્પન્ન થાય છે અને સમુદ્ર કે મોટા મોજા સાથે એ ભરતી આવે છે એને આપણે ગુરુત્તમ ભરતી કહીએ છીએ. સમુદ્ર ભરતી મુખ્ય આવવાનું કારણ જે છે ને એ છે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે અને સૂર્યનું પણ લાગે છે, એને કારણે ભરતી ઓટ થાય છે. બીજો મુદ્દો છે લઘુત્તમ ભરતી. લઘુ એટલે નાની ભરતી. એ ક્યારે આવે? સાતમ આઠમનો સમય હોય, સાતમ આઠમ હોય એ સમયની વાત છે. કે ચંદ્ર માસના સાતમ આઠમના રોજ સૂર્ય, પૃથ્વી સાથે ચંદ્ર કાટ ખૂણે આવે છે. સીધી રેખામાં નહીં આવે. જોવા આ પૃથ્વી, આ બાજુ સૂર્ય હશે, આ સૂર્ય હોય, અહીં ચંદ્ર આવશે. સાતમ આઠમના સમયે ચંદ્ર છે, આ સૂર્ય છે અને પૃથ્વી છે, તો એ કાટખૂણો બનાવશે આ પ્રમાણે સાતમ આઠમના સમય. તો એમાં શું થશે? જે ગુરુત્વાકર્ષણ બંને જે લાગવું જોઈએ સમુદ્ર પર પ્રમાણ થોડું ઓછું લાગશે, એટલે ઓછા મોજાની ઊંચાઈ કેવી હશે? ઊંચાઈ ઓછી હશે એટલે નાની ભરતી આવે છે. એને શું કહેવાય? લઘુત્તમ ભરતી કહે છે. નાની ભરતી એને કહેવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે અર્ધદૈનિક ભરતી. અર્ધદૈનિક ભરતી કે મોટા ભાગના સમુદ્ર કિનારા પર પ્રત્યેક દિવસે 2 વાર ભરતી આવે છે.
મોટાભાગના સમુદ્ર જે છે દિવસમાં 2 વાર ભરતી આવે છે અને ભરતી ઓટનો સમય પણ બદલાતો હોય છે. દરરોજ આગળ દિવસે જે ભરતી આવી હોય ને પછીના સમય જે ભરતી 50 મિનિટ મોડી આવશે. કેમ કે ચંદ્ર દર 50 મિનિટ મોડો ઉગે છે. એની અસરને કારણે દરરોજ ભરતી ઓટનો સમય બદલાય છે. તો મોટાભાગના સમુદ્ર કિનારા પર પ્રત્યેક દિવસે 2 વાર ભરતી આવે છે અને 2 વાર ભરતી ઓટ આવે છે. તેને અર્ધ દૈનિક ભરતી કહેવાય. દિવસમાં 2 વાર આવે એટલે દિવસમાં 2 વાર આવે એટલે અડધા દિવસ એકવાર થઈ એટલે શું કહેવાય છે? અર્ધ દૈનિક ભરતી કહે છે. હવે ચોથો મુદ્દો છે દૈનિક ભરતી. દૈનિક એટલે દિવસમાં આવે છે દૈનિક ભરતી. દિવસમાં એક જ વાર ભરતી આવે. દિવસમાં કેટલી વાર? એક જ વાર ભરતી આવે તેને દૈનિક ભરતી કહે છે. એને શું કહેવાય છે? દૈનિક ભરતી કહેવાય. કેમ કે દિવસમાં એક જ વાર આવે છે. બધા સમુદ્ર એવા નથી, અમુક સમુદ્ર એવા છે કે દિવસમાં એક જ વાર ભરતી આવે, 2 વાર ના આવે. જ્યાં બાકીના જે સમુદ્ર જે છે એ સમુદ્રમાં દિવસમાં 2 વાર ભરતી આવે. પરંતુ કેટલાક સમુદ્ર એવા છે કે દિવસમાં એક જ વાર ભરતી આવે છે, એને દૈનિક ભરતી કહે છે. મેક્સિકોનો અખાત, જો ઉદાહરણ આપે છે, મેક્સિકોનો અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં એક જ વાર ભરતી આવે છે. મેક્સિકોના અખાતમાં અને ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારે દિવસમાં એક જ વાર ભરતી આવે છે અને દૈનિક ભરતી કહેવાય. હવે પાંચમો મુદ્દો છે ઘોડા ભરતી. ઘોડા ભરતી કોને કહેવાય? જેમ ઘોડા કેવા ઝડપથી આવતા હોય છે એમ સમુદ્રમાંથી આમ જાણે મોટા ઉછળતા મોજા ઘોડાની જેમ આવતા એવો અનુભવ થતો હોય. ઘોડા ભરતી કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં, કે મુખ વિસ્તાર કોને કહેવાય? કે નદી અને સમુદ્ર જે મળતા હોય એવા વિસ્તારને મુખ વિસ્તાર કહેવાય. નદી સમુદ્રને મળે છે જે મળવાનો વિસ્તાર હોય એને મુખ વિસ્તાર કહેવાય. એવા વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિ સાથે, એવા વિસ્તારમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિ સાથે, જોરદાર સાથે, પ્રચંડ ગતિ સાથે ઊંચી દિવાલની જેમ, દિવાલ કેવી ઊંચી હોય એમ ઊંચી દિવાલની જેમ એ નદીના પ્રવાહ સામે આવે છે. નદીનો જે પ્રવાહ હોય છે એની સામે ઊંચી દિવાલની જેમ એ આવે છે. આને ઘોડા ભરતી કહે છે. એને શું કહેવાય છે? ઘોડા ભરતી કહે છે. ચીનમાં ઉદાહરણ આપીએ, ચીનમાં આવેલી ક્વિઆનટાંગ નદીના હોંગઝોઉ પાસે વિશ્વની મોટી ઘોડા ભરતી આવે છે. ચીનની વાત થઈ. એ પ્રમાણે ભારતની જો વાત કરવામાં આવે, હુગલી નદી કલકત્તા પાસે, હુગલી નદી જે છે જેને આપણે ગંગા નદી કહીએ છીએ, કલકત્તા પાસે હુગલી નદી નામે ઓળખાય છે. આ હુગલી નદીમાં પણ એ ઘોડા ભરતી આવતી હોય છે. આ થયો આપણો પ્રશ્ન થયો. ભરતી આવવાનું મુખ્ય જે કારણ જે છે ભરતી ઓટનું એ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે, સૂર્યનું પણ ગુરુત્વાકર્ષણ બળ એને લાગતું હોય છે. એને કારણે આ ભરતી ઓટ સમુદ્રમાં આવતી હોય છે. દરરોજ ભરતી ઓટનો સમય બદલાય છે. શા માટે? કે ચંદ્ર દરરોજ 50 મિનિટ મોડો ઉગે છે, તો એની અસરને કારણે બીજે દિવસ ભરતી 50 મિનિટે મોડી આવતી હોય છે. આ થયો આપણો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, તમે આ જે મુદ્દા જે છે ખૂબ ધ્યાનપૂર્વક આખો વિડીયો તમે જોજો તો તમને ખ્યાલ આવશે.